નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર। હું છું તમારી સાથે હની જૈન। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ તરફ। મોદીના કામોની વાત કરી કોંગ્રેસને ઘેરતા મુખ્યમંત્રીએ મતદારોને કહ્યું, દેશના વિકાસ માટે મોદીને મત આપો। સીઆર પાટીલે કાર્યકર્તાને એક પણ મત વેડફાઈ નહીં એમ વધુમાં વધુ મતદાન કરાવી જીતનો રેકોર્ડ કરવા કરી અપીલ। પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેર સભા। ગેહલોતે સભાને સંબોધતા કહ્યું કે ભાજપની 400 કે પારની વાતમાં દમ નથી। માતાની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રી। અંબાજીમાં માતાના મંદિરે ઉમટ્યું ભક્તોનું પૂર। શક્તિની આરાધનામાં મંદિર ગુંજ્યું। શાસનમાં સિંહની પજવણી। પર્યટકો સફારી પાર્કમાં સિંહ દર્શન કરતા હતા એ વખતે મોટરસાયકલ સવારો દ્વારા કરવામાં આવી પજવણી। તો હવે જોશું સમાચાર વિસ્તારથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થરાદમાં ભાજપની ચૂંટણીલક્ષી સભા યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત સહિત કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના હસ્તે કેસરીયો કેસ પહેરી ભાજપમાં જોડાયા હતા અને જ્યાં મુખ્યમંત્રીએ મજબૂત મતદાન કરીને બનાસકાંઠાના ઉમેદવાર રેખાબેનને જીતાડવા અપીલ કરી હતી। લોકસભાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપમાં જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે, ત્યારે બનાસકાંઠાના થરાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અધ્યક્ષતામાં જાહેર સભા યોજાઈ હતી, જ્યાં ગુજરાત સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત, સંસદ પરબત પટેલ સહિત ભાજપના ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત, કોંગ્રેસના જિલ્લાના પૂર્વ યુથ પ્રમુખ ભગવાન જોશી, પૂર્વ મહામંત્રી યુથ કોંગ્રેસ બનાસકાંઠાના મહામંત્રી ધીરજસિંહ ચૌહાણ સહિત અનેક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા, જ્યાં મુખ્યમંત્રીએ મોદી સરકારના વિકાસના કાર્યોની વાત કરતા કહ્યું કે આપણા સૌની સાથે ખૂબ મોટી સંખ્યામાં ડીડી રાજપૂત સાથે અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓ અને અનેક લોક ભાજપના જોડાયા, તેમનું હું સ્વાગત કરું છું અને ભાજપમાં આવકારું છું। મોદી દેશ અને દેશમાં આવતા ઇલેક્શનોનો હવે જાતિ અને ધર્મ ઉપર નહીં પણ વિકાસની રાજનીતિના મુદ્દા આધારે લડાય છે। પહેલા આપણે અર્થતંત્ર માટે ચિંતિત હતા, હવે મોદી આવ્યા પછી ઓછી અર્થતંત્ર 11મા સ્થાનોથી 5મા સ્થાને આવ્યું, હવે અર્થતંત્ર 3જા સ્થાને આવે તેવી ચર્ચા થાય છે। મોદીને 3જી વખત પ્રધાનમંત્રી બનાવીને અર્થતંત્ર 3જા સ્થાને આવે। વિકાસની વાતો આપણે કરીએ તો જે આપણી રેલવે છે એનું ઇલેક્ટ્રિક ફિક્સેશન 1947થી 2014 સુધી જે વીજળીકરણ થયું તે 21,801 કિલોમીટર થયું અને 2014થી 2023 સુધી 38,650 કિલોમીટર થયું છે। સેવા કરવી છે તો સુશાસન આપવું જ પડે। 7મી તારીખે વોટિંગ છે। આપણા ઉમેદવાર છે બેનશ્રી રેખાબેનને આપણે સૌ જે એક પણ વોટ જે હાજર છે એનો એક પણ વોટ ના મળે એવું ના થાય। ક્યાંય પણ આટલો વિકાસ કોઈ તમે કહેશો એ કામ થાય એ બધા જ આંકડા છે તમારી પાસે અને અત્યારે તમે જ્યાં જોશો ત્યાંથી તમને બધી વસ્તુ મળે એવી છે। આજે આપણે તમને વાત નીકળી છે ત્યારે કીધું ડિજિટલ માટેની વાત છે, તો ડિજિટલ માટેની વાતમાં એક વાત કરીને મારી વાત પૂરી કરું કે આજે ડિજિટલ એટલે ચિપ્સની વાત છે, સેમિકન્ડક્ટરની વાત છે, તો સેમિકન્ડક્ટર બિઝનેસ ભારતમાં લાવવા માટે થઈ અને દેશના બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન કર્યો પણ કોઈ સફળ ના થયું। ફક્ત ને ફક્ત સફળ થયા માન્ય નરેન્દ્રભાઈ। બિલકુલ, આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન કર્યું છે। છેલ્લા 10 વર્ષથી ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે, સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને
દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહી એનો લાભ મળી રહ્યો હોય, સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય, દેશ ખુશખુશાલ હોય, દેશની તિરંગાની આન બાન શાનનું જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં આજ જોઈન કરી રહ્યો છું. આજે થરાદ માર્કેટયાર્ડ ખાતે અમે અમારા ગામના તથા તાલુકાના આજુબાજુના હજારો કાર્યકર્તા સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ. એની અમને ખૂબ ખૂબ ખુશી છે, કેમ કે નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જ્યારે આ દેશની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે, જેવી કે 370 કલમ છે, રામ મંદિરનું નિર્માણ, આવા તો અનેક કામો નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે કર્યા છે એની પ્રેરણા લઈ અને અમે પણ આ બધા અમારા કાર્યકર્તાઓ મિત્રો સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે, જેને અમને એની ખૂબ ખૂબ ખુશી છે અને દેશ આ દિશામાં ખૂબ આગળ વધે એવી પ્રાર્થના કરીએ છીએ. વધુમાં એમણે જણાવ્યું કે મોદી 2003માં વાઇબ્રન્ટ શરૂ કર્યું ત્યારે દેશ અને દુનિયાના વેપારીઓ ગુજરાતમાં આવ્યા અને આજે દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 100થી વધારે ગુજરાતમાં કામ કરે છે. દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાત આપી રહ્યું છે. વિકસિત ભારત શરૂ કરાઈ અને દરેક ગામે જઈને લોકોને સરકારી યોજનાનો લાભ અપાયો છે. મોદીની ગેરંટી રથ ગામે ગામ ગયો છે. આપણા ઉમેદવાર રેખાબેનને આપણે એક પણ વોટ બગાડ્યા વગર આપવાનો છે. ડિજિટલ એટલે સેમિકન્ડક્ટર બિઝનેસ લાવવા કોઈ સફળ ન થયું અને આજે મોદી ગુજરાતમાં 3 ઉદ્યોગ એકમો લાવ્યા. તો છોટાઉદેપુરના બોડેલી ખાતે ભાજપ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષ સ્થાને બૂથ પ્રમુખ અને કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જંગી બહુમતોથી જીતાડવા માટે હુંકાર કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે બૂથ પ્રમુખ અને કાર્યકર્તા સંમેલનને સંબોધવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના ભાજપ કાર્યકરો, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે છોટાઉદેપુર લોકસભા બેઠક 6,30,000 મતોથી જીતવા માટે કાર્યકરોને અપીલ કરી હતી. આ પ્રસંગે છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ ગીતાબેન રાઠવા, ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા, નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જેતપુરના પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સફળતા જોઈ બોખલાઈ ગઈ છે, એટલે પાયા વિહોણા આક્ષેપો કરી ભાજપને બદનામ કરવાનું કામ કરી રહી છે. બૂથ પ્રમુખો અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન આજરોજ છોટાઉદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું, જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું, જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે 6 લાખ કરતાં વધુ મતોથી જીતવાના છે. કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં, આ ઉપજાવી કાઢેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં, એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે. ભાજપા દ્વારા સમગ્ર ગુજરાતમાં ખુદ પ્રદેશ અધ્યક્ષ સહિત મુખ્યમંત્રી અને તમામ મોટા નેતા હાલ દરેક લોકસભા બેઠક પર ઝંઝાવતી પ્રચારમાં જોડી રહ્યા છે, તો બીજી બાજુ કોંગ્રેસ હજી કેટલીક જગ્યાએ ઉમેદવારોના નામ પણ નક્કી નહીં કરી શકી. એ જ વાતથી નક્કી થઈ રહ્યું છે કે ચૂંટણીના મહામુકાબલામાં કોંગ્રેસની સ્થિતિ ભાજપ કરતાં ખૂબ પાછળ છે. તો ડીસા માલગઢ ગામે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પીઢ આગેવાન અશોક ગેહલોતની જાહેર સભા યોજાઈ હતી, જેમાં અશોક ગેહલોત દ્વારા ભાજપ સરકારના ઇસ બાર 400 કે પારના સ્લોગનને દમ વગરનું ગણાવ્યું હતું. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવ્યો છે. ડીસા ભીલડી હાઈવે પર આવેલ પાર્વતી કોલ્ડ સ્ટોરેજ ખાતે બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં રાજસ્થાનના પૂર્વ મુખ્યमंत्री अशोक गहलोते जણાવ્યું હતું कि राजस्थान और गुजरात में सब जगह माहौल बना हुआ है, पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है. वो जो कहते हैं इस बार 400 पार, उसमें कुछ दम नहीं है और रूपाला जी पढ़े लिखे हैं लेकिन बोलने में मैच्योर नहीं है. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ચૂંટણી જીતવા માટે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે એક બાજુ જનશક્તિ છે
ને એક બાજુ ધન શક્તિ છે. ઇતિહાસ ગવાહ છે 1947માં ગાંધીજીને દેશની આઝાદી માટે સુખી સંપન્ન લોકોને પોતાની સંપત્તિ દેશ માટે અર્પણ કરી હતી, જ્યારે વર્તમાન સમયમાં સુખ સંપન્ન લોકો ગરીબોના પૈસા ભેગા કરી ભાજપને ચૂંટણી લડવા માટે આપી રહ્યા છે. राजस्थान में अच्छी है, गुजरात में अच्छी है, सब जगह से माहौल बना हुआ है. मैं कल से गुजरात में हूँ, राजस्थान में घूम रहा हूँ. पब्लिक में दिनों दिन माहौल बनता जा रहा है. चुनाव आएंगे हमारे, तब तक आप देखेंगे बहुत शानदार माहौल बनेगा यहाँ पे भी, और गनी बहन भी अन्य हमारे उम्मीदवार जीतेंगे. वो जो कहते हैं ना अगली बार 400 पार, उसमें कोई दम नहीं है. रूपाला जी की सब जगह आलोचना हो रही है, जिस प्रकार वो बोले हैं उनकी आलोचना सब जगह हो रही है. ऐसी कोई बात बोलनी नहीं चाहिए जिससे कोई समाज को, किसी धर्म के लोगों को, किसी जाति को ठेस पहुँचे. बोलना नहीं चाहिए. पर मैंने सुना है वो हैबिचुअल है, पढ़े लिखे हैं, शिक्षित हैं, पर वो हैबिचुअल है बोलने के लिए. कोई जाति को नाराज करते रहते हैं वो लोग. કોઈ પણ જવાબદાર પદાધિકારી અને કેન્દ્રનું શિસ્ત નેતૃત્વ કરતા એક ભણેલા ગણેલા વહીવટમાં બેઠેલા વ્યક્તિ જ્યારે કોઈ પણ સમાજની બેન દીકરી માટે છેલ્લી કક્ષાના શબ્દો બોલે ત્યારે સ્વાભાવિક છે કે સમાજની ને તો લાગણી દુભાય, પણ એક મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનો નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનો અપમાન છે. કેનીબેને વધુમાં જણાવ્યું હતું કે એક બાજુ દબાવની રાજનીતિ છે, જ્યારે બીજી બાજુ ડેમોક્રેસી બચાવવાની રાજનીતિ છે. લોકશાહીને બચાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મજૂરી કરીને ભેગા કરેલા પૈસા આપી રહ્યા છે. એક બાજુ સામ દામ દંડ ભેદની રાજનીતિ છે. સામેવાળા લોકો વિવિધ ડિપાર્ટમેન્ટના લોકોને ભેગા કરી ફરજિયાત ફાળો ભેગો કરી રહ્યા છે. આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચે કરતા વિચારધારાની લડાઈ વધુ છે. એક વ્યક્તિના લીધે જિલ્લાનું વાતાવરણ સરમુખ્યાત શાહી તરફ ધકેલાઈ રહ્યું છે, તેમાંથી જિલ્લાને બચાવવા માટેની ચૂંટણી છે. તો આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં યાત્રાધામ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં ભક્તો માના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ચૈત્ર નવરાત્રીનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે. તે સાથે નવરાત્રીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છે. શક્તિપીઠ અંબાજી ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે હજારોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેઓ બોલમાળી અંબે જય જય અંબે નાદથી માનો ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો. માના ભક્તો દર્શન કરવા વહેલી સવારથી જ લાઇનમાં લાગી ગયા હતા. ચૈત્રી નવરાત્રીની ઘટ સ્થાપના ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી અને ઘટ સ્થાપનામાં અંબાજી મંદિરના વહીવટ દ્વારા અને ટેમ્પલ ઇન્સ્પેક્ટર હાજર રહ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલ વડી શણગારવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના 9 દિવસ સુધી ચાચર ચોકમાં 24 કલાક અખંડ ધૂનમાં અંબાના ભક્તો દ્વારા કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રીના પાવન પર્વ પર મા અંબાની 2 આરતી કરવામાં આવશે. પહેલી આરતી માતાજીની અને ત્યારબાદ ઝવેરા આરતી કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રીનો વિશેષ મહિમા હોય ભાવિક ભક્તોમાં અંબાના દર્શને ઉમટી પડ્યા છે. જય શ્રી અંબે. જગવિખ્યાત રાજરાજેશ્વરીનું અંબાજી માતાજીનું મંદિર આજથી શરૂ થતી, એટલે આજે મંગળવારથી શરૂ હતી ચૈત્રી નવરાત્રિ, જેને વાસંતિક નવરાત્રિ કહેવામાં આવે છે, જે વસંત ઋતુમાં આવતી નવરાત્રિને વાસંતિક કહેવામાં આવે છે. એ આજે માતાજીની અંદર એમ કે પૂજા અર્ચના થશે અને અહીંયા ઘટ સ્થાપન થશે, જે માતાજીનું સ્વરૂપ માની અને 9:15 વાગે માતાજીની ઘટ સ્થાપનાનું મુહૂર્ત છે, એટલે એ પ્રમાણે ઘટ સ્થાપના થશે અને અષ્ટમીના દિવસે એને ઊંઘવામાં આવશે અને અષ્ટમીના દિવસે એની પૂર્ણાહુતિ થશે. અહીંયા એવી પરંપરા છે. સુરતથી હર વર્ષે માના ચૈત્રી નવરાત્રિ દરમિયાન એ અંબાજી પધારીએ છીએ. ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સર્વ ભાવિક ભક્તો માનો ઉપાસનાનો પર્વ છે. આની અંદર માના દેવી કવચ સર્વ પાઠ કરીએ, માની ભક્તિ કરીએ તો સર્વનું કલ્યાણ થાય, એવી ભાવના સાથે હર વર્ષે વિવિધ કુદેવો અહીંયા આવી માનું અનુષ્ઠાન પૂજા કરીએ અને માના ગુણગાન ગાવાનો અમને મોકો પ્રાપ્ત થાય. જય અંબે, જય માતાજી. આજે ચૈત્રી નવરાત્ર, ગુડી પડવો અને હિન્દુ ધર્મનો સુંદર તહેવાર. આજે હજારો માઈ ભક્તોએ દર્શન કરવા માટે ઉપસ્થિત થયેલા છે. મા દરેક માઈ ભક્તોનું ભલું કરે, કલ્યાણ કરે, એ જ માના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, જય અંબે, જય માતા. વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી આમ 2 નવરાત્રીનું મહત્વ હોય છે. વસંતીય ચૈત્રી નવરાત્રીને લઈ અંબાજી મંદિરને યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. લોકો પણ માતાજીના દર્શને ખાસ પધારી આરતીનો લાભો લેતા હોય છે.
માતા અંબાની આરાધનાનો પર્વ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીનો પૂજા અર્ચન અને અનુષ્ઠાન સાથે જૂનાગઢમાં પ્રારંભ થયો છે, જેમાં ભક્તો દ્વારા માતાની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીનો જૂનાગઢ શહેરમાં આવેલા રામવાડી તેમજ અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી મંદિર ખાતે પૂજન અર્ચન સાથે અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે. આ અંગે સમાવેત સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય શાસ્ત્રીજી ચેતનભાઈ શુકલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સામવેદ સંસ્કૃત પાઠશાળા દ્વારા છેલ્લા 25 વર્ષથી લોક કલ્યાણ તેમજ પ્રકૃતિના રક્ષણ અને જતન માટે 7 ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞમાં દરેક ધર્મપ્રેમી જનતા લાભ લેતી હોય છે અને પોતાનું આત્મકલ્યાણ થાય તેવી ભાવના સાથે માતાજીની પૂજા અર્ચના અને યજ્ઞની અંદર આહુતિ આપી પોતાની જાતને ધન્ય ગણતા હોય છે. જ્યારે બીજી તરફ અતિ પ્રાચીન એવા વાઘેશ્વરી મંદિરના પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ દરમિયાન જે 5 નવરાત્રિઓ આવે છે એમાંની મુખ્ય 2 નવરાત્રિ, એક આસો મહિનાની શારદીય નવરાત્રિ અને બીજી ચૈત્ર મહિનાની આ નવરાત્રિ દરમિયાન વાઘેશ્વરી મંદિર ખાતે પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે, જેમાં સવારે માતાજીની પૂજા અને આરતીથી આ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવે છે અને આઠમના દિવસે યજ્ઞ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ત્યારે પૂર્ણાહુતિ સમયે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો અહીંયા ઉમટી પડતા હોય છે. ત્યારે આજ રોજ ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે જગતજનની માં વાઘેશ્વરીના દર્શન પૂજન માટે પધારેલા ભક્તજન એવા શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિએ માતાજીએ ભક્તિનો મહિમા ખૂબ જ અનેરો છે. આ દિવસોમાં માતાજીની ભક્તિની સાથે અન્નદાન કરવું એ ખૂબ જ પુણ્યનું કામ છે. માની ભક્તિ વિશે પણ શિવકન્યા ડૉક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ વિશેષ પ્રતિભાવો રજૂ કર્યા હતા. મા ભગવતી, મહાકાલી, મહાલક્ષ્મી ને મા સરસ્વતી એવી મા નવદુર્ગા 64 જોગણી અને ભુવનેશ્વરી મા ભગવતી જગદંબાના આરાધનાના નોરતા એટલે ચૈત્રી નોરતા. આ ચૈત્રી નવરાત્રિ સામવેદ સંસ્કૃત ગુરુકુલ જે અમારા ગુરુદેવે જે ગુરુકુલ ચાલુ કરી ત્યારથી લઈ આજે 25 વર્ષ પરિપૂર્ણ થાય, 26મા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ. આ 26મા વર્ષ સુધી પણ આ અકબંધ નવરાત્રિની અંદર ચૈત્રી નોરતા અને આસો નોરતા 9 દિવસ માના યજ્ઞ થઈ રહ્યા છે. આ યજ્ઞથી દરેક જીવનું કલ્યાણ થાય, દરેક 84 લાખ યોની જે છે એનું ભરણ પોષણ થાય. કારણ કે ઋષિ પરંપરા ઉપર જોવા જઈએ તો આપણા ઋષિમુનિઓ સર્વપ્રથમ યજ્ઞથી જ આ પ્રકૃતિને શુદ્ધ કરતા. શુભ નવરાત્રિ. માના દરબારમાં મા વાઘેશ્વરી ગિરનાર તલેટી ભવનાથ દાદાના આંગણમાં મા બિરાજમાન છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ આદ્યશક્તિ મા વાઘેશ્વરી, વાઘેલાઓના કુળદેવી, જગદંબિકા સ્વરૂપ, મહામાઈ, મહારૂપિણી, મહાસ્વરૂપિણી સ્વયં મા અંબા ચૈત્રી નવરાત્રિનો પ્રારંભના દિવસે સૌની મનોકામના પૂર્ણ કરવા આજે બધા માટે શુભ આશીષ લઈને આવ્યા છે. મા તરફ જે માય ભક્તોનો અર્પણ, તર્પણ, સમર્પણનો ભાવ છે એની મા જરૂરથી મનોકામના પૂર્ણ કરશે. ભાવ વિનાની ભક્તિ શૂન્ય છે. ભાવથી માને વધાવી લો, ભાવથી માની ભક્તિમાં લાગી જાઓ.